હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે WPS એપ્લિકેશન વિશે સમજીશું. WPS એપ્લિકેશન એ વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટના પ્રેક્ટિકલ્સ કરવા માટે વપરાતી હોય છે. WPS એપ્લિકેશન તે એન્ડ્રોઈડ ફોનની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. તે ઓપન સોર્સ છે, ફ્રીલી અવેલેબલ છે. તમે ઇન્ટરનેટ ઉપરથી તેને ડાઉનલોડ કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે તે એપ્લિકેશનનું ઓફિશિયલ વર્ઝન ડાઉનલોડ કરી દેવાનું છે. અત્યારે હમણાં તેને અપડેટેડ વર્ઝન AI પાવર સપોર્ટ પણ છે, તો તમે AIનો યુઝ પણ એ WPS સાથે કરી શકો છો. આપણે આગળ AI વિથ WPS પણ જોઈશું. તો ડાઉનલોડ કર્યા પછી તમારા ફોનમાં એ એપ્લિકેશન આવશે અને એ એપ્લિકેશન તમારે સર્ચ કરવાની છે અને WPS એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. WPS એપ્લિકેશનની અંદર પ્લસ સિમ્બોલ છે, જેની મદદથી તમે ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકો છો. એમાં તમે ડોક્યુમેન્ટ, પ્રેઝન્ટેશન, સ્પ્રેડશીટ, એક્સેલ ફાઇલ, PDF ફાઇલ, કોઈ ડોક્યુમેન્ટ સ્કેનર કરવું હોય તો સ્કેન કરી શકો છો. આપણે અત્યારે ડોક્યુમેન્ટ કોઈ ક્રિએટ કરીએ છીએ, તો એના માટે આપણે ડોક્યુમેન્ટમાં જવાનું રહેશે. ડોક્યુમેન્ટની અંદર તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. ટેમ્પલેટ, રેડી ટેમ્પલેટ તમારે યુઝ કરવું હોય તો અહીંયાથી રેડીમેડ ટેમ્પલેટ પણ યુઝ કરી શકો છો તમે. અને તમારે કોઈ બ્લેન્ક ડોક્યુમેન્ટ ક્રિએટ કરવું હોય તો અહીંયાથી તમે બ્લેન્ક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકો છો. બ્લેન્ક ડોક્યુમેન્ટ અહીંયા આગળ સિલેક્ટ થઈ જશે અને આ ફાઇલને તમારે સેવ કરવા માટે સેવ કરવાનું છે. સેવ કરતી વખતે તમારે જે પણ નામ આપવું હોય તે તમે અહીંયાથી નામ આપી શકો છો. નામ આપ્યા પછી તમે એને અહીંયાથી સેવ કરી નાખો. તમારી ફાઇલ અહીંયા સેવ થઈ ગઈ છે. હવે આ જ ફાઇલને તમારે કોઈ સાથે શેર કરવી હોય તો તમે શેર પણ કરી શકો છો. થેન્ક યુ.